क्षत्रिय समाज। सूरत में श्री सोमवंशीय सहस्त्रार्जुन क्षत्रिय समाज पंच सूरत द्वारा अखिल भारतीय जीवन साथी परिचय सम्मेलन का आयोजन किया गया। श्री सोमवंशीय सहस्त्रार्जुन क्षत्रिय समाज पंच सूरत और श्री सहस्त्रार्जुन युवक मंडल और श्री हंगलाज माता महिला मंडल द्वारा एक अखिल भारतीय जीवन साथी प्रकाश सम्मेलन का आयोजन सूरत के उधना में दक्षेश्वर मंदिर के पास हरिनगर 3 में एसएलसी सामुदायिक हॉल में किया गया था, जिसमें मुख्य अतिथि के रूप में उद्योगपति केशव सा लक्ष्मण सा जेठे, हीरालाल सा गबालाला सा पखाले, उदय सा भगवंत राय पवार और दीपक सा पांडुरंग सा पखाले और अन्य गणमान्य व्यक्ति उपस्थित थे। इसलिए समाज के अध्यक्ष नवीन रतिलाल टिंकेरचे और अन्य लोगों ने कार्यक्रम को सफल बनाने के लिए बहुत मेहनत। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। હું પ્રસાદ મધુકર સર રાવતોળે શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજનો માજી અધ્યક્ષ છું અને આજે અમે અખિલ ભારતીય જીવન સાથી પરિચય સંમેલન યોજવા જઈ રહ્યા છે, જે આ ત્રીજો અમારો પ્રયાસ છે અને આ સમયની માંગ છે, કારણ કે દરેક માતા પિતાને એમનો પુત્ર હોય કે પુત્રી હોય એમના માટે યોગ્ય સ્થળ મળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે। ભલે આપણે આધુનિક યુગમાં આવી ગયા છે, પણ વ્યવસ્થિત યોગ્ય પાત્ર મળવું ખૂબ મુશ્કેલ છે। લોકો આજે એટલા વિકસિત થઈ ગયા છે કે દૂર દૂર રહેવાથી આજે છોકરાઓ શું કરી રહ્યા છે એમના ખબર પડતી નથી કે ભાઈ આજે શું ભાઈ આપણા ભલે સમાજના છે પણ એમના પરિચિતમાં એમના છોકરી કે છોકરા હોય શું ભણી રહ્યા છે, શું એમનું કરિયર છે, શું એમનું ફોકસ છે એ ખબર નથી હોતું। તો આ એક અમારો પ્રયાસ છે, જેથી કરીને મા બાપને સહાય થાય અને એમને યોગ્ય પાત્ર મળે તેના માટેનો આ અમે સંમેલન યોજવા જઈ રહ્યા છીએ। આ સંમેલનમાં યુવાનોમાં લગભગ 75 છે અને યુવતીઓમાં લગભગ 112 છે। ટોટલ 112 છે। અમારા સમાજમાંથી દર વર્ષે અમે રક્તદાન શિબિર છે, મેડિકલ કેમ્પ છે, હમણાં જ આઈ કેમ્પ થયો, એમાં તમામ જે લાભાર્થીઓ હતા જેમને મોતિયાના ઓપરેશન કરાવ્યા તમામને આપણે કોસ્ટ વિધાઉટ કોસ્ટ આપણે ઓપરેશન કરાવ્યા છે હમણાં। અને આ દરમિયાન થતી હોય છે મહિલા મંડળ દ્વારા, યુવક મંડળ દ્વારા। હવે આવતા મહિનામાં આપણી ક્રિકેટ ટુર્નામેન્ટ બી આપણે કરવાના છીએ, જે સતત આ 12મું વર્ષ છે। મારું નામ અનિલ પખાલે છે। હું એસએસકે સમાજનો યુવક મંડળનો પ્રમુખ છું અને અમે આ કાર્યક્રમ અખિલ ભારતીય યુવા પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમે જે વર વધુનું સંમેલન કરીએ છીએ એમાં જે એકબીજાને જોડી આમાં સ્ટેજ પર આવશે ને એ લોકો એકબીજાનો પરિચય આપશે અને જેને પસંદગી આવે એકબીજાને પસંદ કરશે, જીવનસાથી નક્કી કરશે એકબીજાને। જે આમાં 112 જેવા યુવક યુવતીઓએ ભાગ લીધો છે।
આ પ્રોગ્રામનો ઉદ્દેશ એ જ છે કે અમે આ રીતના કોઈ સંમેલન યોજીને એકબીજાના પરિચયમાં આવે ને કોઈ છોકરા છોકરીનો જે નહીં થતું હોય એ એકબીજા જાણે જોઈ કે ભાઈ અમારા લગ્ન કરવા લાયક છે, અમને યોગ્ય છે કે નહીં, અમારા માટે પાત્ર એ હિસાબે એકબીજાને પસંદ કરશે ને નક્કી કરશે. આ પ્રોગ્રામ અમે આ ત્રીજો પ્રોગ્રામ થાય છે અમારો. દર 3-4 વર્ષે એકવાર કરીએ છીએ અમે આ પ્રોગ્રામ. થેન્ક યુ. મારું નામ નવીન રતિલાલ ટેકરીએ છે. હું શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ સુરત પંચનો અધ્યક્ષ છું. આજે આપણે અમારા સમાજ તરફથી હરિનગર 3 કોમ્યુનિટી હોલમાં જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમારો આ ત્રીજો પ્રયાસ છે કે અમે લગભગ 7-8 વર્ષ પછી આ કાર્યક્રમ કરી રહ્યા છે. આજે સમસ્યા ઘણી વિકટ છે. છોકરાઓ છોકરીને જે મેળા સ્થળ યોગ્ય સ્થળ મળે તેના માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે આજે છોકરીઓ ઘણી ઓછી થઈ ગઈ છે, પણ ખુલ્લા એમાં આવતી નથી કે આપણે આપણું સ્થળ ક્યાં શોધવું ને કેવી રીતે કયો જીવનસાથી મળે, એના માટેનો આ પ્રયાસ અમારો છે. અમારા 115 કેન્ડિડેટો ભાગ લીધો છે ને બધા ઉપસ્થિત છે ને એ પછી અમારો કાર્યક્રમ એકબીજાને જોવા માટે એકબીજાને મળવા માટેનો અમે ટાઈમ આપ્યો. આ પ્રોગ્રામમાં અમે છે ને તો લગભગ મહારાષ્ટ્રથી બોલાવ્યા છે, મધ્યપ્રદેશથી રજીસ્ટ્રેશન થયું છે, તેલંગાણાથી રજીસ્ટ્રેશન થઈ ગયું. અમારો સમાજ પૂરા ભારતમાં જ્યાં જ્યાંથી છે ત્યાંથી એક બબ્બે કરીને આ વસ્તીનો અમે આ આયોજન કર્યું. આ લગભગ અમારો આ 7-8 વર્ષ પછી આ પહેલો કાર્યક્રમ. એ સંદેશ આપવું જોઈએ કે આ કાર્યક્રમ આપણે આવા કાર્યક્રમ અવશ્ય થવા જોઈએ. એનું કારણ છે કે માતા પિતાની મરજીથી આ યોજાય આ કાર્યક્રમ. તો યુવક યુવતી આમ તેમ જ્યાં બહાર બીજા જાતિઓમાં કે બીજા એમાં લગ્ન કરે છે, એની વ્યવસ્થા ખરેખર યોગ્ય વર્ષ શોધીને યુવક યુવતીએ કરવું જોઈએ. એનું મહત્વ ત્યારે જ સમજાય કે આપણે આવો કાર્યક્રમ આયોજન કર્યો છે. સમાજને એક જ મેસેજ આપું છું કે બસ આવી રીતે તમે ભેગા થાઓ ને એકબીજાને આવા પ્રોગ્રામ કરીને એકબીજાને સહાયક રૂપ થાવ, એ જ મહત્વ. અમે આ સાથે સુરત સમાજમાં અમે બ્લડ કેમ્પ કરીએ છીએ, પછી જનરલ સમૂહ મોનનો કાર્યક્રમ કરીએ છીએ, પછી આપણે દર વર્ષે અમે વિધવા નિરાધાર કીટને આપીએ છીએ, ક્રિકેટ મહોત્સવ કરીએ છીએ. અમારા ઘણા કાર્યક્રમ સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ દ્વારા થતા હોય છે. मेरा नाम उदय भगवतराव जागीरदार, मालेगांव महाराष्ट्र से हूँ मैं. सूरत ग्राम सभा ने टिकरिया साहब के अध्यक्ष में वधुवत परिचय सम्मेलन उन्होंने आयोजित किया है. ये बहुत ही अच्छी तरीके से आयोजित किया है. शुरू में उनको लगा कि कम उपस्थित रहेंगे, लेकिन आज लगभग 115 के आगे लड़के युवक और युवती यहाँ पे दाखिल हुए हैं. और हमारी महाराष्ट्र प्रांतिक और अखिल भारतीय और मालेगांव ग्राम सभा की ओर से उनको शुभेच्छा है कि ज़्यादा में ज़्यादा लड़कों और लड़कियों का विवाह फिक्स हुए और आगे भी ऐसे बढ़िया से बढ़िया सूरत वाले काम करते हैं वो करते रहे. सूरत की और एक खासियत है, यहाँ की जो ग्राम सभा है वो हर उनका 3 साल के बाद में नवीन कार्यकारिणी का चयन करते हैं. ये उल्लेखनीय है. ये पूरे सूरत के लिए और गुजरात के लिए गर्व की बात है. और हम भी आगे चाहते हैं कि सूरत वाले ये इस तरीके कार्य करते रहे और जो समाज में जो बच्चों का शादी ब्याह देर से होती है वो जल्दी में जल्दी हो पूरे इसमें. और इसके लिए हम शुभेच्छा देते हैं. आगे भी ऐसे कार्य करते रहे. जय सहस्त्र. अच्छा, युवा युवतियों को क्या मैसेज देना चाहिए? भाई आप पैसों के पीछे लगो, पढ़ाई करो, लेकिन समय पे शादी करो. इससे भविष्य में आपको आगे आने वाली संतान रहती है उनको भी आप शिक्षा दे सके, उनको समय दे सके. नहीं तो आपकी उम्र होने के बाद में बच्चों की तरफ मोटे आप ध्यान नहीं दे पाते. तो टाइम पे समय पे सब चीज़ें होनी चाहिए. शादी का समय पे ही होना चाहिए. जैसे मावा ग्राम सभा माजी अध्यक्ष तांत्रिक खजिनदार, कार्यक्रम का आयोजन किया है. आज जीवन साथी सम्मेलन वधुवत परिचय मेळावा ये बहुत ही अच्छा कार्यक्रम है. इसमें समाज का टाइम बच सकता है. समाज आगे जाने के लिए जो अपने को आगे जाने उसके लिए जो समाज का वक्त बहुत महत्व का है. पहले के काल में एक कार्ड के हिसाब से 15 बजे कार्ड आता था. बुजुर्ग लोग ध्यान देते थे
सब लोग जम जाता था, लेकिन आज सब लोग मोबाइल पास हो गया है, 400-500 जो एक्टिविटी है सबको मिल जाता है। लेकिन अभी सब वही ज़्यादा होने से लोगों को जमता नहीं है, इसलिए ये कार्यक्रम बहुत आवश्यकता है। एक कार्यक्रम की पुस्तिका है वो भी अच्छी निकाली है, उसका कार्ड भी अच्छा है। उन्होंने जो सम्मेलन किया है उसको हमारी पारवा ग्राम सभापति से बहुत बहुत बधाई। आज के कार्यक्रम में कितने युवा युवतियों ने भाग लिया? आज के कार्यक्रम 115 के आगे हुए हैं और बाकी के लोग का उनका नोंदनी हुआ नहीं, वो 150 के लगभग हो जाएंगी। एंड अभी जो हमारे गांव के 2-3 लोग आए हैं उन्होंने रजिस्ट्रेशन किया नहीं है, लेकिन वो आए, इसके लिए वो यहाँ से 150 से ज़्यादा होने की संभावना है। किस तरह का उत्साह देखने को? उत्साह बहुत बढ़िया है। उत्साह ये यानी भूतों ने भविष्य से उत्साह है।